નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે વાત કરવા આવ્યા છીએ ચૈતરભાઈ વસાવાની। તો ચૈતરભાઈ વસાવાની પતંગ કોણ કાપશે તો તમે સમજી ગયા છો કયા પતંગની વાત કરી લઈએ છીએ મિત્રો। ચૂંટણી નજીક આવી રહી છે મિત્રો, ખરેખર બૂમો પડી રહી છે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો ભાજપ કે કોંગ્રેસ બોલો મિત્રો, કમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો। અને ચૈતરભાઈ વસાવાને તમે સપોર્ટ કરો છો। અને આદિવાસી લોકો કહી રહ્યા કે ચૈતરભાઈ વસાવાને 100% ભરૂચથી વિધાનસભા અમે જીતાડીને લાવશું। તો મિત્રો જેલમાં છે તો છતાં પણ ચૈતરભાઈ વસાવાનો એટલો બધો ફેન ફોલોવિંગ છે મિત્રો, આદિવાસી સપોર્ટ કર્યું છે। તો ખરેખર ચૈતર વસાવા 100% ભરૂચથી જીતી શકે છે મિત્રો। કમેન્ટોના માધ્યમથી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, એના દ્વારા અમને ખબર પડે છે મિત્રો। તો તમે સપોર્ટ 100% ચૈતરભાઈને કરો છો, અમને કમેન્ટના માધ્યમથી 100% ખબર પડે છે। તો કમેન્ટમાં હવે જય જોહાર લખવાનું તો ના જ ભૂલાય। વિડીયો પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તમામ ગ્રુપના આ વિડીયોને શેર પણ મિત્રો તમે કરી દેજો, કારણ કે તમે ચૈતરભાઈ વસાવાને ખૂબ સપોર્ટ કરો છો। વિડીયોના માધ્યમથી અમને બધું ખબર પડી છે। આખા ગુજરાતમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો। જેલમાં હોવા છતાં આ આદિવાસી સમાજના ધારાસભ્યએ એટલું બધું નામ કમાઈ લીધું છે મિત્રો। હજુ જેલની બહાર આવશે ત્યાર પછી તો આખા દેશમાં વાયરલ થઈ જશે। એવી 100% આદિવાસીનો કંઈક અલગ જ પાવર છે મિત્રો। ખરેખર આ ચૈતરભાઈ વસાવા જેલમાં છે ત્યારથી જ ખબર પડી ગઈ કે આદિવાસી લોકોનો કેટલો પાવર છે મિત્રો। આદિવાસી બધા જાગૃત થઈ ગયા છે અને 100% ચૈતરભાઈને સપોર્ટ કરી રહ્યા છે। તો મિત્રો ભાજપ અને કોંગ્રેસ પણ હચમચી ગયું છે। તો મિત્રો તમે શું કહેવા માંગો છો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।